ગુજરાત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ગુજરાત ગુરુકુળ સભાના ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીના પ્રયોગ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુરુકુળમાં 5 સ્માર્ટ પેનલ્સની સ્થાપના કરવામાં આવી છે, જેની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શિક્ષણનો આરંભ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ પેનલ્સનો મુખ્ય ઉદ્દેશ વૈદિક જ્ઞાન અને નવીનતમ ટેકનોલોજીનો સમન્વય કરવો છે, જેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે. ગુરુકુળના તમામ શિક્ષકોને આ સ્માર્ટ પેનલ્સ અને AI ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. આ શૈક્ષણિક ક્રાંતિના ભાગરૂપે ગુરુકુળ આગામી તબક્કામાં સવિશેષ ઓડિયો વિડિયો માધ્યમ દ્વારા વધુ ઊંડાણપૂર્વકનું શિક્ષણ પ્રદાન કરશે. આ યોગદાનથી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણના મિશ્રણ સાથે ગુરુકુળ શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર બનશે. આ પ્રસંગે ગુરુકુળના આચાર્ય શ્રી પરેશ દેસાઈએ જણાવ્યું કે AI ટેકનોલોજી શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. આ ટેકનોલોજી શિક્ષકોને સહયોગ આપશે અને શિક્ષણને વધુ અસરકારક બનાવશે. હવે શિક્ષકોને અદ્યતન પદ્ધતિઓ સાથે સતત અપડેટ રહેવું પડશે. આ પ્રસંગે ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ આ નવી પહેલ માટે ગુરુકુળના શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી અને આ તાલીમના સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો.